નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. ઉઠતા પહેલા તો ચા મૂકી દીધી ને પછી દાળ પલાળવા રાખી દીધી, કારણ કે ફઈને ફોન અમારા હાથની પંચરત્ન દાળ ખાવી હતી. પછી આપણે ચાનો કાંટો ચડાવી લીધો અને અમે નાસ્તો કરવા બેસી ગયા. સમોસા લાવ્યા હતા પણ ભાખરી વિના નો મેળ ખાયો. પછી આપણે બજારમાંથી વસ્તુ લઈ આવ્યા અને ઘરે આવીને મેં ડુંગળી સુધારી, પણ ડુંગળીએ બહુ રોવડાવ્યા. ત્યાં સુધીમાં આપણે દાળ બફાઈ ગઈ હતી ને તેલ મૂકીને સીધો વઘાર જ કરવાનો હતો. વઘારમાં આપણે ડુંગળી, ટમેટું, મરચું, આદુ મરચા, લસણની પેસ્ટ એ બધી જ વસ્તુ નાખીને અને મસ્ત એવો વઘાર કરી લીધો હતો. એમાં આપણે અડધી ચમચી નિમક નાખીને અને 5 મિનિટ માટે ચડવા રાખી દીધું. ચડી ગયું ને એટલે એમાં આપણે હળદર, લાલ મરચું પાવડર, હિંગ, જીરું પાવડર ને ગરમ મસાલો નાખીને અને આપણો વઘાર મસ્ત તૈયાર થઈ ગયો હતો. અને આપણે જો મસ્ત દાળ તૈયાર થઈ ગઈ ને વાત આવી રોટલા ઉપર. રોટલા કરવા તો મને બહુ જ ગમે, ગાયો ગા રોટલા જો મેં 5-6 કરી નાખ્યા. અને પછી પેટમાં ઉંદેરા બોલતા હતા, બહુ ભૂખ લાગી હતી એટલે જમવા બેસી ગયા બધાય. સ્વીટમાં આપણે શ્રીખંડ લઈ આવ્યા એટલે પહેલા તો શ્રીખંડ કાઢ્યું અને પછી દાળ ને રોટલા ને એવું બધું આપણે બધાને પીરસી દીધું. આપણે સલાડ ને ડુંગળી ને, કારણ કે ડુંગળી વિના તો દાળ રોટલા ખાવાની મજા જ ન આવે. પછી એને જો અમારે કૌશલ શ્રીખંડ જોઈ ગયા ને એટલે પહેલા તો શ્રીખંડનો વાટકો લીધો ને મારે દેરે જમવા બેસી ગયા ને હું તે જો જમવા બેસી ગઈ. પછી આપણે બજારમાં ફરવા જવાનું હતું એટલે જો એક ગાડી આગળ ને બીજી ગાડી પાછળ. આપણે જો ઘરેથી નીકળી ગયા ને સીધા ક્યાં ગયા ખબર? સોરઠિયા વાળી સર્કલે એક ટોપી વાળો ઉભે જ ને એની પાસે. ત્યાં મારા ફુવાએ એક ટોપી લીધી ને પછી ફઈએ તે એક ટોપી લઈ લીધી. અને પછી મને એમ થયું કે લાવ ને હું લઈ લો, કેવી લાગે કોમેન્ટમાં જરૂર કહેજો હો ટોપી. પછી આપણે જો બજારમાં ગયા. આ છે ને આખી વાસણ બજાર છે અને આ જો કેવા મસ્ત ને ભગવાનના વાઘા હતા કૃષ્ણ કનૈયાના. પછી ભૂખ લાગી ગઈ ને તો સોનલ ભેળમાં ભેળ ખાવા જતા રહ્યા. બધાય ભેળ ખાતા હતા પણ અમારે કૌશલ તો સ્નેપ જ ઉતાર્યો, સ્નેપ વિના તો એને ઘરે ના ઉતરે. પછી મેં કીધું ખાઈ લ્યો ને છાનું વાના. તો જો અમે બધાએ નાસ્તો કર્યો. નાસ્તો કરીને ત્યાંથી નીકળીને આપણે એને રંગીલા હનુમાન દાદાના દર્શન કરવા માટે ગયા. રાજકોટમાં આ હનુમાન દાદાનું મંદિર એટલું મસ્તનું છે ને, છે બહુ મસ્તનું મોટું બધું. અને તમે જો ને તો અહીંયા શાંતિ એવી હતી. આમ તમે જો હનુમાન દાદાને એક વખત દર્શન કરો, કેવા મસ્તના દર્શન કર્યા. અને પછી ત્યાંથી આપણે નીકળી ગયા અને આપણે રાજકોટમાં જ આપણે બડે બાલાજી હનુમાનજી આવ્યું ને ત્યાં આપણે પહોંચી ગયા. ત્યાં છે ને આખા હનુમાન દાદા જો સૂતા છે, બહુ મસ્તનું મંદિર હતું. પછી આપણે સપના સોડા પીવા ગયા. હવે શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, સોડા પીધા વગર તો ચેન ના પડે. એટલે જો અમારે કૌશલ સોડા પીવા માંડ્યા. પછી આપણે તે સોડા પી લીધી અને ત્યાંથી નીકળી અને આપણે આદિને રમાડવા માટે જતા રહ્યા. તો આદિ તો વ્લોગમાં આવી હરખાઈ ગઈ, તાલીઓ પાડવા માંડી લે કે હું વ્લોગમાં આવી હો, હું ફેમસ થઈ જઈશ એક દિવસ. હું કહું હા તું ફેમસ થઈ જાય. તો એ દાંત કાઢવા માંડી. તો આવા જ મિની વ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, ફોલો કરતા જજો. બાય બાય.